अन्य समाचार पर नजर करिए तो अमदावाद में गोदरेज गार्डन सिटी स्थित क्लस्टर में आग लगी। वृंदावन क्लस्टरना 12मा माळे आग लगी थी। स्थानिकोए मेळव्यो आग पर काबू। घटनामां कोई इजाग्रस्त के जानहानि नहीं थई। फायरनी 3 गाड़ी और पुलिस घटना स्थले पहुंची तो वृंदावन क्लस्टरना 12मा माळे आग लगी है। दृश्यों जोई शको छो कि आग देखाय छे। आगना गोटे गोटा जोवा मळ्या छे। स्थानिकोए आग पर काबू मेळव्यो छे अने आगमां हाल तो कोई जानहानि के इजाग्रस्तना कोई समाचार नहीं मळी रह्या। स्थानिकोए आग पर काबू मेळवी लीधो छे। गोदरेज गार्डन सिटी स्थित क्लस्टर में आग लगी है। वृंदावन क्लस्टरना 12मा माळे आ आगना दृश्यो आप जोई रह्या छो। हाल तो आग पर काबू मेळवाई गयो छे। घटनामां कोई इजाग्रस्त के कोई जानहानि नहीं। फायरनी 3 गाड़ी और पुलिस पण घटना स्थले पहुंची चूकी है। अमदावादना वृंदावन क्लस्टरनी आ घटना जेमां 12मा माळे आग लागवानुं सामे आव्युं छे। गोदरेज गार्डन सिटी स्थित क्लस्टर में आग लगी है। 12मा माळे आग लागवानी घटना सामे आवी रही है। धुमाड़ाना गोटे गोटा आप दृश्यों में जोई शको छो। दृश्यों में देखाय छे कि 12मा माळे आग लगी है। आग आम जोता तो भयावह लागी रही है, परंतु तेमां कोई इजाग्रस्त के कोई जानहानिना समाचार नहीं मळी रह्या। हाल तो स्थानिकों द्वारा ज आग पर काबू मेळवाई गयो छे। छतां पण फायरनी 3 गाड़ी और पुलिस घटना स्थळे पहोंची चूकी है। ज्यारे आग लागवानुं कारण अकबंध है। गोदरेज गार्डन सिटी स्थित क्लस्टर में आग लागवानी घटना सामे आवी रही है। त्यारे हमारा सहयोगी पिनाक फोन लाइन पर जोड़ाई चुक्या है। जी पिनाक, गोदरेज गार्डन सिटी स्थित क्लस्टर में 12मा माळे आग लागवानी घटना सामे आवी रही है। शुं छे वधु अपडेट पिनाक? पिनाक साथे संपर्क सधाई नहीं रह्यो। वृंदावन क्लस्टरना 12मा माळे आग लागवानी घटना सामे आवी छे। आगना दृश्यो आप संदेश न्यूज पर जोई रह्या छो। त्यारे हाल तो कोई जानहानि के कोई इजाग्रस्त थवाना समाचार नहीं मळी रह्या, परंतु फायर विभागनी 3 गाड़ी और पुलिस घटना स्थले पहोंची चूकी है। त्यारे जाणवा मळी रह्युं छे कि स्थानिकों द्वारा ज आग पर काबू तो मेळवाई गयो छे, पण आगमां कोई मोटी जानहानि के कोई इजाग्रस्त नहीं। વધુ માહિતી સાથે સહયોગી પિનાક જોડાઈ ગયા છે। પિનાક, गोदरेज गार्डन सिटी स्थित क्लस्टर में आग लागवानी घटना सामे आवी छे। 12मा माळे आग लागी छे। શું છે વધુ માહિતી પિનાક? નવીન, અગર લેટેસ્ટ અપડેટની આપણે વાત કરીએ તો જે વૃંદાવન ક્લસ્ટર છે અને વૃંદાવન ક્લસ્ટરના B1201માં આ આગ લાગવાની ઘટના સામે આવી હતી અને ફાયરની 3 ગાડી અને જે સ્થાનિક પોલીસ છે તેની ગાડી પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી હતી। જે સિક્યુરિટી પાસેથી જે માહિતી મળી હતી એ પ્રમાણે જે માહિતી સામે આવી રહી હતી એ જે ફાયર કોઇલ જે આવે, મોસ્કિટો કોઇલ જેને કહી શકાય, તો એનાથી આખી આ ફાયરની ઘટના પ્રાથમિક તબક્કે સામે આવી હોવાની માહિતી આવી રહી છે। વધુ તપાસ જે ફાયર અને જે ટીમ છે એ તો અત્યારે કરી જ રહી છે। 1201 એટલે કે 12 માળની બિલ્ડિંગ છે અને 12મા માળ પર જ આગ લાગી અને આજુબાજુમાં પણ ઘણા બધા રહેવાસીઓ પણ હતા અને જે સ્થાનિક ત્યાંની જે ફાયર સેફટી સિસ્ટમ હતી એનાથી આગ ઓલવવાની જે તે સમય દ્વારા જે સમય હતો એમાંથી કોશિશ પણ કરવામાં આવી હતી અને એના કારણે જ જે મેજર ફાયરની જે ઘટના છે એ બનતા અટકી ગઈ હતી જે તે સમયગાળા દરમિયાન અને સ્થાનિક રહેવાસીઓ છે એની સતર્કતાને કારણે જે આગ છે આજુબાજુમાં ફેલાતા અટકી ગઈ હતી। પરંતુ જોવા જઈએ તો જે સ્થાનિક વિસ્તારમાં ફાયર સેફટીને લઈને ઘણી બધી ઇસ્યુઝ જે તે સમયગાળા દરમિયાન ચાલતા હતા, એની વચ્ચે આ એક ઘટના એક ચેતવણી રૂપ પણ ગણી શકાય। કારણ કે આ પ્રકારની જયારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફાયરની ટીમ પહોંચે એ પહેલા ઘણી બધી નુકસાન થઈ જતું હોય છે અને અત્યારના તબક્કે આ ઘટનામાં નસીબની વાત એ છે કે કોઈ પણ જાનહાનિ કે કોઈને પણ હતાહતની કે કોઈને પણ નુકસાન થવાની ઘટના અત્યારે સામે નથી આવી રહી। તો પિનાક, વધુમાં આગ પ્રસરી નથી અને આગ પર હાલ તો કાબુ મેળવી લેવાયો છે એવા સમાચાર મળી રહ્યા છે। આગ પર કાબુ મેળવાયો છે? બિલકુલ બિલકુલ નવીન, જે પ્રકારે જયારે ઘટના સામે આવી એના થોડાક સમય બાદ જે સ્થાનિક રહેવાસીઓ છે, જે પ્રકારે મેં કીધું એ પ્રકારે સ્થાનિક જે ફાયર સેફટીની સિસ્ટમ જે છે એના દ્વારા આગ ઓલવવા માટેની કોશિશ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફાયરની જે ટીમ છે એ પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ એક 5000 કરતા પણ વધારે લોકોનું એક આખું એવું ક્લસ્ટર છે કે જેમાં આ પ્રકારે ઘટના બનતી હોય છે ત્યારે એક્ટિવલી પાર્ટિસિપેટ કરવું પણ બહુ ઘણું બધું જરૂરી રહેતું હોય છે અને એ જ કારણ છે
કે અત્યારે તો આગની પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની કોઈને હતાહત થઈ હોય કે કોઈ બીજું નુકસાન થયું હોય એવી ઘટના સામે નથી આવી. હા, જે જગ્યા પર આગ લાગી હતી એ ફ્લેટ બિલકુલ બળીને ખાખ થઈ ગયો છે એવી ઘટના અને એવી માહિતી અત્યારે આપણી સામે આવી રહી છે. જી, તો સમગ્ર માહિતી બદલ આભાર પિનાક.